જો સરસ મજાનું રાંધ્યું ભગવાનને માતાજીને થાળ ધર્યા બોલાવ્યા સરસ મજાનું જમવા બેસી ગયા. હવે એ મારા વાલા એક ડોલ એક મોકલું છું, ઠપકારજો. તો સરસ મજાના માતાજીના મંદિરમાં માતાજીને જે આપણે નોરતા આવે છે એટલે બધું ધોઈ સાફ કરીને પાછું હતું એમનામાં શણગાર કરી દીધા છે. અને હાલ એક થવા જઈ રહ્યો છે. સરસ મજાનો માતાજીનો થાળ ગોપીઓને એવું થયું કે આપણે માને ધરી આવ્યા છે, તો સરસ મજાનો થાળ પણ તૈયાર કરી દીધો છે. હવે મારા જરીક ધરે એટલી વાર છે, પણ અમારી ગોપી મંડળ સરસ મજાનું જો બેસી ગયું છે. થાળ ધરે છે મહારાજ ડેડે ડુંગરે 450 વર્ષથી આદિ અનાદિથી માડી અહીંયા અડીખમ બેઠેલા છે અને ભાગમાં હોય એને દર્શન થાય અને મહારાજ જમવા બોલાવે છે સરસ મજાના. એ મેં તો ખોડિયાર માને દીધા નોતરા રે મારી બાયું રે. મેં તો ખોડિયાર માને દીધા નોતરા મારી બાયું રે. મારે મંદિર ભજનિયાનો થાળ મારી ગોપિયું રે. ખોડિયાર માને દીધા નો તવારે મારી બેની રે. મેં તો ખોડિયાર માને દીધા નો તવારે મારી બેની રે. મેં એટલું કીધું ને માડી આવી યારે મારી બેની રે. મેં એટલું કીધું ને માડી રે. માડી જમે ભજનિયાનો થાળ મારી બેની રે. માડી જમે ભજનિયાનો થાળ મારી બેની રે. આ બે હાથ જોડી ગોપી બોલ્યું મારી બેની રે. આ બે જોડીને રે અમારી પૂરી કરજો આશા કે ખોડલ માવડી રે. અમારી પૂરી કરજો આશા કે ખોડલ માવડી રે. મેં એટલું કીધું ને માડી આવી મારી બેની રે. મેં એટલું કીધું ને માડી રે. અમારી પૂરી કરવા આશા જાનલ માયા છે. અમારી પૂરી કરવા આશા જાનલ માયા છે. બોલો જાનબાઈ માત કી જય. કૃષ્ણ. સરસ મજાનો થાળ કરી છે માતાજીને જાનબાઈમાં ડેડ અને આમાં આપણે બધું ભેળવી દીધું છે સૂકો મેવો. અને હવે થાળ થાય એટલે થોડી વારમાં આપણે માતાજીને અને દાદાને ધરવાના છે. બસ 5 મિનિટ. સરસ મજાનું તળાવ ભર્યું છે અને લીલી નાગર જેવું બધું માતાજીના ગોરડ કહેવાય. તો મને એમથી થોડોક વિડીયો ઉતારી લો. માતાજીને નોરતા હાલ્યા આવે છે. સરસ મજાની બેની સેવામાં આવી ગયા છે. તોરણ ને માતાજીના બધા વસ્ત્ર આભૂષણ ને કોઈ ધૂપ દીપ ને એવા બધા એના હોય એટલે એ ઉટકવા કાઢ્યા છે. કામ કરતા હોય ને એમ જ હોય. સરસ મજાનું બેનું પોતપોતાના કામે લાગી ગયા છે. થોડીક બેનું રસોડામાં ગયું છે, થોડીક બેનું મંદિરો માતાજીનું સાફ કરે છે. તો આપણે સરસ મજાનું પાછું ફરી સાફ કરી અને ફરી વખત શણગારી લેવું માતાજીને. ત્યારે આપણે બીજી વખત મળશું. બન્યા રહેજો મારા વિડીયામાં. તો મને સરસ મજાની મોજ પડી ગઈ છે માતાજીને. તો બેનું પોતપોતાની સેવામાં લાગી ગયું છે.
અને જો બધું આ માતાજીના વસ્ત્ર આભૂષણ ને શણગાર ને જે કાંઈ શોભામાં હોય એ ઉતારી અને બેની સાત મનિયુસ કરવા. તો આપણે ફરી વખત બીજા બ્લોકમાં મળશું. લ્યોતારી બસ આટલું. જો આ સંઘ સરસ મજાનો માતાજીને ડેવડે જાય છે. આથી 3 કિલોમીટર થાય છે. હું કહેતી હતી ને થોડી વાર પહેલાં, તો સરસ મજાની તૈયાર થઈને હું સંઘમાં જવા તૈયાર થઈ ગઈ છું. બસ વાહન આવે એટલી વાર છે. રિક્ષામાં જવાના છે મેં કીધું હતું ને. તો ફરી મળશું આપણે ડેવડે. ઢોકળાની ડોલ સડાવી દીધી છે અને સરસ મજાનું કટિંગ કરી રહીશું. પણ જો સરસ મજાનું સાફ સફાઈ અમારે આવું મીઠું વાપરવાનું આવ્યું છે. તો હું ઉપયોગ કરું છું. કેમ કહું, પાણી કરીને ઉપયોગ કરી નાખવાનો, નકર કાળી રસોઈ થાય. થોડી વાર હોય ને ત્યાર પછી નાખી દેવાનો. તો મરી મસાલા ભરપૂર છે અને ડબલાની સફાઈ સરસ મજાની કટિંગ. તો અન્નપૂર્ણા દેવી ગણપતિ મહારાજ આડા આવી ગયા છે. ખોખા ફિટ કર્યા છે ને અમારા રસોડા મધ્યાહન ભોજનના. તો તારીખ 19 અને 13 તો સરસ મજાના શ્રાદ્ધ વિદાય થઈ રહ્યા છે. બસ 2-3 દીમાં સરસ મજાના નોરતા બેહવાના છે નવરાત્રિના માતાજીના. તો અમારું ગામ છે એ માતાજીનો નેહડો છે. જાનબાઈનું ગામ વહાવેલું છે માતાજીનું. તો પહેલાં જ્યાં ઉતર્યા હતા 3 કિલોમીટર થાય છે ડેવડો ડુંગરો. તો સંઘ જવાનો છે ડેવડે. તો હું સરસ મજાનું આ કામ કરી રહી હતી, કટિંગને એવું ઢોકળા સડાવી રહી છું તપેલું ભરીને. તો હંસામાં સંઘ જાય છે. તો હાલો ડેવડે. મેં કીધું 1 કલાક ખમી જાવ ને તો 1 કલાક પછી આપણે 10 વાગે જઈએ. ત્યાં હું મારી રસોઈ અડધી પોણી તૈયાર કરી વાળું. બાકીનું તો મારા પુત્ર બધું સંભાળી લેશે કામ. પણ મારે મેસેજ પડ્યા હતા કે હંસામાં તમે હમણાં વિડીયા કેમ નથી ઉતારીને મૂકતા. મેં કીધું મોટા ઓલામાં વહી ગઈ છું. શેમાં કહું, ગુજરાતી ફેમિલી ફિલ્મમાં જોડાણી છું. તો ગુજરાતી ફેમિલી ફિલ્મની ચેનલ નિહાળજો અને પછી મને મેસેજ કરજો કે મેં હંસામાં તમારું કામ બરાબર છે. અને અમે 65 વર્ષે ભલામણ આવું કામ મળતું હોય તો જેટલું થાય એટલું કામ કરી લેવાય. જિંદગી હારે લડી લેવાય. અને ફરીને તો ભગવાન કોણ જાણે મોકલ્યા કે ન મોકલ્યા દુનિયામાં. તો લ્યો અત્યારે બસ આટલું. ફરી મળશું આપણે જઈ અને માતાજીને ડેવડે હાલીને જઈએ કે વાહનમાં જઈએ એ પણ આપણે યુટ્યુબમાં મુકાવીશ. પણ તમે આખો બધી બન્યા રહેજો.